રાજપીપળા હરસિદ્ધિ માતાજીના મંદિરની બહાર કમ્પાઉન્ડમાં લારી ગલ્લા હટાવતા ધારાસભ્ય ચૈતર વસાવાએ નગરપાલિકા કચેરીએ હલ્લાબોલ કરતા પોલીસે પાલિકા બહાર કોર્ડન કરી ટોળાને અટકાવતા સર્જાયું હતું ધારાસભ્ય અને પોલીસ વચ્ચે ઘર્ષણ। રાજપીપળા હરસિદ્ધિ માતાજીના મંદિરની બહાર કમ્પાઉન્ડમાં 2 દિવસ પહેલા રાજપીપળા નગરપાલિકા સત્તાધીશોએ લારી ગલ્લા હટાવતા વિવાદ સર્જાયો હતો, જેના કારણે 15 જેટલા લારી ગલ્લા હટાવી દેતા લોકોની રોજગારી છીનવાઈ જતા બેરોજગાર બની ગયા હતા। ત્યારબાદ લોકોની રોજગારી છીનવતા સ્થાનિકોની મદદે ધારાસભ્ય ચૈતર વસાવા આવ્યા। ધારાસભ્ય ચૈતર વસાવા જનસમર્થન સાથે લારી ગલ્લાવાળા રાજપીપળા હરસિદ્ધિ માતા મંદિરે પહોંચ્યા હતા। માતાજીના દર્શન કરી આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી રેલી સ્વરૂપે ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે રેલી રાજપીપળા નગરપાલિકાની કચેરીએ પહોંચી હતી। પોલીસે પાલિકા બહાર કોર્ડન કરી ટોળાને અટકાવતા ધારાસભ્ય અને સ્થાનિકો બધાઈ રજૂ કરવા જવા જીદ પકડતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું। રજૂઆત કરવા 10 વ્યક્તિઓએ જવાનું કહ્યું ત્યારે પોલીસ અને પ્રજા વચ્ચે તું મેમીના દ્રશ્યો સર્જાયા હતા। નગરપાલિકા કચેરીના ગેટ પાસે મોટી પોલીસ કુમક ખડકી દેવામાં આવી હતી। આ બાબતે ભારે રકઝક બાદ ચૈતર વસાવા અને તેના કાર્યકરોને અંદર જવા દેવામાં આવ્યા હતા। પોલીસ બંદોબસ્ત વચ્ચે નગરપાલિકા પ્રમુખના ચેમ્બરમાં આસિસ્ટન્ટ કલેક્ટર મુસ્કાન ડાગર અને નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ સાથે ચર્ચા થઈ હતી। કલેક્ટર મુસ્કાન ડાગરે જણાવ્યું હતું, અમે લારી ગલ્લા હટાવ્યા જે વિકાસ માટે હટાવ્યા છે। આ જગ્યા અમે ફૂડ કોર્ટ બનાવીશું અને આજે લારી ગલ્લાવાળાને જગ્યા પણ આપીશું। લારી ગલ્લા છીનવાઈ ગયેલા સ્થાનિક મહિલા જ્યોત્સનાબેન માછીએ જણાવ્યું હતું, અમારી અમે 10-15 વર્ષોથી અહીંયા સલારી મૂકી ધંધો કરીએ છીએ। નગરપાલિકાએ અમારી લારી હટાવી દીધી। લારી દીઠ 20 થી 25 હજાર રૂપિયાનું નુકસાન થયું છે। નુકસાનનું અમને વળતર મળવું જોઈએ। અમારી જ્યાં જગ્યા હતી ત્યાં જ અમને પાછી આપવી જોઈએ। ગંદકીવાળી વૈકલ્પિક જગ્યા પસંદ નથી। આ જગ્યા અમને મળે તેવી અમારી માંગણી છે। મેડમે ગુરુવાર સુધીમાં ફેન્સિંગ કરી અમને અમારી જગ્યા પાસે આપવાની ખાતરી આજે આપી છે। ચૈતર વસાવાએ પણ રજૂઆત કરી હતી। રસ્તો વર્ષોથી અહીંયા ધંધા રોજગાર કરે છે, તેના પર તેમનું જીવન નિર્વાહ કરે છે। નગરપાલિકા તેમની લારીઓ ગલ્લા હટાવી દેતા તેઓ બેરોજગાર બની ગયા। તેમની લારી ગલ્લાને મૂકવા દેવામાં આવે તેવી રજૂઆત અમે કરી છે। દેશમાં જેટલા પણ મંદિરો છે ત્યાં બધે જ સ્થાનિકો રોજગારી મેળવે। નગરપાલિકાના ઘણા પ્રશ્નો, દબાણો, પાણી, ગટરના પ્રશ્નો અને કોઈ પર ધ્યાન આપતું નથી। ગરીબ લોકોની રોજગારી છીનવી યોગ્ય નથી। અમારી રજૂઆત બાદ સત્તાધીશોએ વિશ્વાસ આપ્યો છે ગુરુવાર સુધીમાં રાબેતા મુજબ ચાલુ થઈ જશે અને ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ તેમને ઉચ્ચારી છે। આસિસ્ટન્ટ કલેક્ટર મુસ્કાન ડાંગરે જણાવ્યું છે, હરસિદ્ધિ માતાના મંદિરે પાર્કિંગની જગ્યા નથી, લોકોને બેસવાની જગ્યા નથી। પ્લોટમાં ફેન્સિંગ કરવા માંગે છે જેથી લોકોને સરળતા રહે। એક પ્લોટમાં માર્કિંગ કરી નંબરિંગ કરી અમે જગ્યા આપવા માંગીએ છીએ, જેનું બ્યુટિફિકેશન કરી ડેવલપ કરવાની માંગણી કરીએ છીએ। રોજગારી કરીએ છીએ, છીનવા માંગતા નથી। ગુરુવાર સુધીમાં ફેન્સિંગ કરી એમને આખી જગ્યા પાછી સોંપી દઈ શકીએ। મંદિરની પાટાગણમાં આગળ જે પણ ફૂલહાર, નારિયેળ, અગરબત્તી અને જે પણ નાસ્તા ચાની લારીઓ હતી એને હટાવી દેવામાં આવી હતી, એની તોડફોડ કરવામાં આવી હતી અને બધો માલ સામાન અહીંયા જમા લીધેલો। ત્યારે અસરગ્રસ્તો સાથે આજે અમે અહીં રજૂઆત કરવા માટે આવ્યા હતા કે વર્ષોથી એ લોકો ત્યાં ધંધો રોજગાર કરે છે, એના પર જ એમનો જીવન નિર્વાહ છે, ત્યારે આ લારી ગલ્લાઓને ત્યાં મૂકવા દેવામાં આવે એવી અમારી માંગણી છે। દેશમાં જેટલા પણ મંદિરો છે ત્યાં આવા રોજગારી મેળવતા કેટલાય લોકો પોતાનો પરિવારનો જીવન નિર્વાહ રોજગારી પરથી કરતા હોય, ત્યારે આમ જોવા જઈએ તો નગરપાલિકાના અનેક મુદ્દાઓ છે। અહીંની ગટરની વ્યવસ્થા હોય, પાણીની વ્યવસ્થા હોય, અહીંયા ટ્રાફિકની વ્યવસ્થા હોય, દબાણોની વ્યવસ્થા હોય, એના પર કોઈ ધ્યાન આપતું નથી અને આવા ગરીબ લોકોના લારી ગલ્લાઓ તોડી નાખવામાં આવે છે। ત્યારે આજે દુઃખ સાથે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે અને સત્તાધીશોએ અમને વિશ્વાસ આપ્યો છે કે ગુરુવાર સુધીમાં એ રાબેતા મુજબ ચાલુ થઈ જશે। ત્યારે અમે અહીંથી રજૂઆત કરીને અમે ફરી રજા લઈએ છીએ। નહીં થશે। આજે તો 1500 લોકો જેટલા અહીંયા ઉપસ્થિત થયા છે। નહીં થશે તો આવનારા દિવસોમાં અહીં 10 થી 15 હજાર લોકો ભેગા થશે અને બહેનોને ન્યાય મળે એ જ અમારો હેતુ છે, એ જ અમારો ઉદ્દેશ છે। અમારી રજૂઆત એ હતી કે અમે જે હરસિદ્ધિ માતાનું મંદિર છે એમની સામે લારીઓ લગાવીએ છીએ। આજે 10-15 વર્ષથી અમે લારીઓ ત્યાં ધંધો કરીએ છીએ। એ લારી અમારી બધી હટાવી દેવામાં આવી હતી। 5-6 દિવસ થઈ ગયા છે। એના માટે અમે અહીંયા કરવા આવ્યા હતા કે અમને અમારી જે જગ્યા છે તે અમને આપી દો અને અમારું પાછું ધંધો અમારો જે છે તે ચાલુ કરાવી દો। તમારી વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી ગાયત્રી મંદિરની બાજુમાં કઈ લારી મૂકી, બીજી કઈ જગ્યાએ મૂકી, એવી કોઈ વાત નગરપાલિકામાં? હા, એ પાછળ અમને લારી આપે છે ત્યાં બધી ગંદકી છે, તો ગંદકીમાં કોણ ખાવા આવે સાહેબ? અહીંયા આગળ બધી ગંદકીમાં મેડમે એવું કહ્યું છે કે તમને ગુરુવાર લગીમાં અમે તમને અમારે જે પેન્ટિંગ ને બધું જે કરવાનું છે તે કરીને તમને અહીંયા મીકાઈ દઈશું। તમારી જે જગ્યા છે તમે અહીંયા લારી તમારી મીકાઈ દઈશું।
લારીનું 20-25 હજારનું નુકસાન છે અને માલ તો બધો ગયો છે, બધાનો માલ તો એ તો અમે નહીં એ કરતા. માલ બધો રોડ પર બધો વખરાઈ ગયો છે, બધું નુકસાન તો ખાસું થયું છે. ના વળતરનો કોઈ જવાબ નહીં આપ્યો. અમે માંગીએ છીએ કે વળતર અમને આપો. અમારું દ્વારે ઘરે એ લોકો એવું કરે છે, नुकसान करे छे, वळतर कोण आलसे? શું નામ તમારું? ज्योत्सनाबेन वसंतभाई माझी। हमारा प्लान शुरू से यही है कि हम उस जगह को बस व्यवस्थित करना चाह रहे हैं। वहाँ पे कचरे का भी बहुत प्रावधान रहता है अभी, और वहाँ पर पार्किंग की भी ठीक से व्यवस्था नहीं है, बैठने की जगह नहीं है लोगों के लिए। तो हम सिर्फ उसी प्लॉट में फेंसिंग कराना चाह रहे हैं ताकि थोड़ा व्यवस्थित हो। हम दोनों साइड्स पे, प्लॉट के दोनों साइड्स पे हम उन लोगों को मार्किंग्स कर नंबरिंग करके वहीं पे लॉरी लगाने की जगह दे रहे हैं। हम उनको कहीं विस्थापित भी नहीं कर रहे। वहीं पे हम एक बार उसका पेंट का मार्किंग वगैरह हो जाए, उसके बाद हम उनको वहीं पे जगह देने वाले हैं। यही हमारा प्लान है, यही मैंने उन्हें कन्वे की। अच्छा, दुकानों वालों को भी वो नगर पालिका के अंडर नहीं आता है, वो कलेक्टर सर ने मामलतदार श्री को बोला है करने को, तो वो वहां से हो रहा है उसका। क्या डेवलपमेंट क्या होगा? मंदिर में हर रोज 8 से 10 हजार लोग आते हैं, श्रद्धालु आते हैं। नवरात्रि के टाइम पे, स्पेशली फेस्टिवल्स के टाइम पे काफी भीड़ रहती है यहाँ पर। तो हम बस एक व्यवस्थित जगह बनाना चाह रहे हैं, एक थोड़ा ब्यूटिफिकेशन कह लीजिए, चाहे थोड़ा लोगों को अच्छा लगे कि वो आए तो उनके पास खुली जगह भी हो, खाने पीने की व्यवस्था भी बेटर हो और उनके पास बैठने की भी जगह हो। हम बस इतना ही डेवलपमेंट करना चाह रहे हैं मंदिर का। मैडम, जिस दिन पुलिस के साथ दिया जाए पालिका की तरफ, जहाँ तक मैं वहीं थी साइट पर ही, तो जहाँ तक मुझे पता है हमने पूरी कोशिश की है कि किसी लारी को नुकसान ना हो। मेजॉरिटी लोग अपनी लारियां वहां से खुद ही लेकर गए थे। जो गिनी चुनी 4 से 5 लारी हमें नगर पालिका में लानी पड़ी थी, उनको बहुत व्यवस्थित तरीके से हमने यहाँ पर ट्रांसपोर्ट किया था। जितना मुझे पता है कोई नुकसान हुआ नहीं है। बाकी अगर कोई हुआ है तो मैं चकासनी कराकर और उसके बाद में हम उसका जैसे भी निराकरण रहेगा वो करें। दीपक जगतापનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।